આપનું સ્વાગત છે। વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દાદરાનગર હવેલી વન વિભાગે આદિવાસીઓના પ્લોટમાં પ્લાન્ટેશન પ્રક્રિયા હાથ ધરતા આદિવાસી સમાજે વિરોધ વ્યક્ત કર્યો। 5 કિલોની આંધળી ચાકરણનો 20 લાખમાં સોદો કરવા નીકળેલા 2 ઈસમો સાથે તાપીના અન્ય ઈસમની ધરપકડ। વાપીના જે ટાઈપ રોડ પર જૂની અદાવતમાં યુવકની હત્યા પ્રકરણમાં પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી। વલસાડ જિલ્લાના કેરી માર્કેટમાં આજે પણ વર્ષો જૂની ગમછા અથવા હથ્થા પદ્ધતિથી કેરીની હરાજી કરવામાં આવે છે। હવે સમાચારો જોઈએ વિગતવાર। સેલવાસના ખાનવેલ આદિવાસી ક્ષેત્રમાં જંગલની જમીનમાં રહેતા આદિવાસી પરિવારોના પ્લોટ પર વન વિભાગે પ્લાન્ટેશન પ્રક્રિયા હાથ ધરતા મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એકત્ર થઈ રેલી કાઢીને ફોરેસ્ટ ઓફિસ ખાતે આવેદનપત્ર આપ્યું હતું। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના ખાનવેલ આદિવાસી ક્ષેત્રમાં જંગલની જમીનમાં રહેતા આદિવાસી પરિવારોના પ્લોટ પર વન વિભાગે પ્લાન્ટેશન પ્રક્રિયા હાથ ધરતા આદિવાસી જંગલ જનજીવન આંદોલનના નેજા હેઠળ આદિવાસી સમાજે મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી કાઢી ખાનવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસ ખાતે આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો। દાદરાનગર હવેલી વન વિભાગે આદિવાસીઓને ફાળવેલ પ્લોટ પરથી તેમની હકાલપટ્ટી કરી ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ માટે ખાડા ખોદી વૃક્ષારોપણની પ્રક્રિયા હાથ ધરી છે, જે અંગે મંગળવારે ખાનવેલ ક્ષેત્રના દૂધની પટેલાદ માંદોની પટેલાદના આદિવાસી ભાઈ બહેનોએ આદિવાસી જંગલ વન જીવન આંદોલનના નેજા હેઠળ વિવિધ સંગઠનોને એકત્ર કરી વિશાળ રેલીનું આયોજન કર્યું હતું। વન વિભાગની કાર્યવાહીથી નારાજ આદિવાસી સમાજે ખાનવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસ ખાતે આવેદનપત્ર આપી આક્રોશ ઠાલવતી રજૂઆત કરી હતી કે તેમને વર્ષો પહેલા સરકારે જંગલની જમીનમાં વસાવટ કરી ગુજારન ચલાવવા માટે આ પ્લોટ ફાળવેલ હતા, જેમના પર તેમનો હક છે। આ મેટર મામલે 2018માં આદિવાસી સમાજે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી અને 2019માં તે અંગે ચુકાદો આવ્યા બાદ હજુ પણ આખી મેટર પેન્ડિંગ છે। જોકે તે બાદ તેનું ઉલ્લંઘન કરી વન વિભાગ આદિવાસીઓની હકાલપટ્ટી કરી પ્લોટ ખાલી કરાવી રહ્યા છે અને તેવા પ્લોટમાં ખાડા ખોદી વૃક્ષારોપણની કામગીરી હાથ ધરી છે, જે કામગીરી કોર્ટના આદેશનો ભંગ કરે છે। આ મામલે આખી મેટર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને વચગાળાના ચુકાદા મુજબ આદિવાસી સમાજ પાસેથી તેને ફાળવેલ પ્લોટનો કબજો જ્યાં સુધી નવો ચુકાદો ના આવે ત્યાં સુધી લઈ શકાશે નહીં। હાલ આ મામલે મંગળવારે આદિવાસી સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં આંદોલન કરી રેલી સ્વરૂપે એકત્ર થઈ વન વિભાગને રજૂઆત કરી હતી। मतलब रैली नहीं, एक हम लोग एक फॉरेस्ट डिपार्टमेंट को हम लोग एक अपना जो वन अधिकार कानून है वो कानून बना है, तो कानून के लिए हम लोग जो हमारा पट्टा है तो पट्टा में कुछ खड्डे खने हैं, जैसे हम लोग हाई कोर्ट में तक गए हैं, पेंडिंग है। और दूसरी बात है कि जो ग्राम सभा के सरकार के कायदा कानून में रह के हम लोग किए, जो खड्डे खोदे हैं किसी ग्राम सभा को पता नहीं था और जो FRC कमेटी को भी वो लोग ने पूछा भी नहीं, और जिसका जिसका दावा मिला है दावा में भी खड्डे किए हैं और जो पेंडिंग है उसमें भी है, और हम लोग को पूरा अभी तक अधिकार मिला नहीं और वो फॉरेस्ट वाले को मनमानी चल रहे थे। मतलब हम लोग उसके वजह से हम लोग को ये निकालना पड़ा। जैसे सभी लोगों का ऐसा नहीं कि हम हमारे हाथ में पूरा संगठन है, ये सभी लोग अपने मर्जी से आए, मर्जी से अपना किसी को दबाव में किसी को खरीद के नहीं लाए हैं। ये सब जितने भी पब्लिक है वो सब अपने हिसाब से आए और हम लोग फॉरेस्ट वाले से रिक्वेस्ट करते हैं और उसको बोलेंगे क्या दूसरी बार ऐसा होना नहीं चाहिए, क्योंकि जो ग्राम सभा में हम लोग फाइल अप्रूवल किए हैं और हाई कोर्ट में भी हमने अपील में गए हैं, तो उसके आधार होना चाहिए। और किसी को जो खड्डे खोदने जो रिजेक्ट हुए तो उसका रिजेक्ट हमको कुछ नोटिस मिलना चाहिए, वो तो मिला नहीं। और जो कुछ काम करते हैं उसका नोटिस हम लोग को मिलता नहीं, बिना नोटिस के फॉरेस्ट वाले आके सब दबान देते हैं। और इधर भी ऐसा भी हुआ है, और कभी से पेंटिंग रखा है, समाज कल्याण में फाइल भी रखा है, एक एक व्यक्ति का वो दावा रखा है और समाज कल्याण ने वेरीफाई किया, वेरीफाई करके वो पट्टा भी मिला है। तो पट्टा 10 एकड़ तो 7 एकड़ 5 एकड़ ऐसा बताया और समाज कल्याण ने फाड़वनी किया है, पर जो फॉरेस्ट के किया होगा तो हमको भी पता नहीं है। और 10 गुंठो 20 गुंठो ऐसा और तेने नोटिस दिया तो फॉरेस्ट अभी के बिल बोलता है कहीं 10 गुंठो दिया है इतना हमें छोड़ेगा, बाकी खड्डा खोदने चाहिए, खोदा भी अभी खोदा भी, इसके लिए हम लेरी करना पड़ता है। હરણી પોલીસની ટીમ બાર નદીના બ્રિજ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી। એ દરમિયાન 2 મહારાષ્ટ્રના યુવકો 5 કિલો આંધળી ચાકરણ સાપનું વહન કરતા ઝડપાઈ ગયા હતા।
પૂછપરછ દરમિયાન આ સાપને તાપી જિલ્લાના એક ઇસમને 20 લાખમાં આપવા જવાનું જણાવ્યું હતું. હાલ વન વિભાગની ટીમે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લા પારડી પોલીસની ટીમ પાર નદીના બ્રિજ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી, જે દરમિયાન બાઇકને અટકાવી ચેક કરતા એક બાઇક ઉપરથી મહારાષ્ટ્રના 2 યુવકોને વન્યજીવી આંધળી ચકરણ સાથે ઝડપી પડ્યો હતો. પોલીસે પારડી સામાજિક વનીકરણ વિભાગને બંને આરોપીઓ અને આંધળી ચકરણ સાપ સાથે સોંપવામાં આવ્યો હતો. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા તાપી જિલ્લાના એક ઇસમે સાપ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. વન વિભાગની ટીમે આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના પારડી પોલીસની ટીમ પારડી હાઈવે ઉપર પાર નદીના બ્રિજ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી, જે દરમિયાન મુંબઈ તરફથી આવતી એક બાઇક નંબર MH48CD 3340ને અટકાવી ચેક કરતા બાઇક ઉપર સવાર 2 યુવકો પાસેથી વન્યજીવ આંધળી ચકરણ સાપ જેનું વજન 5 કિલો મળી આવી હતી. પારડી પોલીસે બાઇક ઉપર સવાર મહારાષ્ટ્રના નરેશભાઈ જગદીશભાઈ સાગર, ઉંમર વર્ષ 32, રહે વિરાર ચંદનસર મહારાષ્ટ્ર તથા પૃથ્વીજ પરિચિત વડવી, રહે નંદુરબાર મહારાષ્ટ્ર હોવાનું જણાવ્યું હતું, જેઓને આંધળી ચાકડાના વહન કરવા અંગે પૂછપરછ કરતા આખરે પોલીસે તેઓને ચેક કરતા 2 ફોન મળી આવ્યા હતા. પોલીસે બંને ઇસમોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગે પ્રાથમિક પૂછપરછ કરતા ચાકરણ તાપીના ડોલવણના મોહનભાઈ જેસભાઈ ચૌધરીને આ સાપ આપવા ગયો હોવાનું જણાવતા સામાજિક વનીકરણની ટીમે મોહનભાઈ જેસભાઈ ચૌધરીને ઝડપી પાડી પ્રાથમિક પૂછપરછ કરતા તેમણે 5 કિલોની આંધળી ચાકરણ સાપ 20 લાખમાં વેચવાનો હોવાનું જણાવ્યું હતું. આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા મોહનભાઈ ચૌધરી પૂર્વ CM અમરસિંહ ચૌધરીના PA તરીકે 1985 થી 1990 દરમિયાન રહી ચૂક્યા હોવાનું જાણવા મળ્યું હતું. સામાજિક વનીકરણની ટીમે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. સાપ જે આંધળી ચાકણ છે, જે અંધવિશ્વાસમાં લોકો માને છે, જેને લઈ જઈ અને અંધવિશ્વાસમાં જે વધુ પૈસા કમાવાની લાલચમાં તેમજ અન્ય મેડિસિન બનાવવાની લાલચમાં એ લોકો લાવી અને અંધવિશ્વાસની રીતે એ લોકો એના હેરાફેરી કરે છે અને એ સાપ અંદાજે એમને પૂછતા 20 લાખ જેટલી કિંમત જણાવેલ છે. અંધશ્રદ્ધામાં એટલે મેલી વિદ્યા રીતે કોઈક ભુવા પાસે લઈ જઈ એને ત્યાં કંઈક પૈસા બનાવવા કંઈક એ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને કે એ સાપ મૂકો કે વધુ પૈસા પડશે કે દવા એ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે. મૂળ ક્યાંથી લાયા હતા એની તપાસ ચાલુ છે. એને કોઈક ભાઈશ્રી દ્વારા હાઈવે પર આપી જઈ ત્યાંથી એ લોકો લઈ નીકળેલા હતા, એટલે એની તપાસ હજુ રિમાન્ડ પર છે, એની તપાસ ચાલુ છે. આ સાપની ખાસિયત એવી છે, જે સાપ છે અત્યારે આપણે અહીંયા કહે છે આંધળી ચાકણ, જે બંને સાઈડ ચાલે છે, જેને રેડ સ્નેક બોવા કહે છે, જે બંને સાઈડ ચાલે છે, જેથી એને લોકો અંધશ્રદ્ધા માટે લાવે છે, પણ એને રક્ષણ માટે વન વિભાગ ઘણા પ્રયત્નો કરી રહ્યા છે, એવા ઘણા કેસો કરી રહ્યા છે કે જેથી કરીને એનું રક્ષણ કરી શકે અને એ રેડ કેસમાં જોવા મળે છે. અને એનું એવું છે કે 5 કિલોથી વધુ જોવા નથી મળતું, પણ અત્યારે જે મેં પકડેલું છે એ 5 કિલોનું પરફેક્ટ છે. ગત થોડા દિવસ અગાઉ વાપીના છીરી શાંતિનગરમાં રહેતો 23 વર્ષીય યુવકને જૂની અદાવતમાં અમુક ઇસમોએ માર મારી હત્યા કરી હતી. આ પ્રકરણમાં પોલીસે બાતમી આધારે હાઈવે ઉપરથી વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે. છીરીના શાંતિનગરમાં રહેતો 23 વર્ષીય દિલીપ વનવાસી તેમના મિત્ર સાથે મોપેડ ઉપર દમણથી વાપી તરફ આવી રહ્યો હતો, ત્યારે બાઇક સવાર કેટલાક ઇસમોએ તેમનો પીછો કર્યો હતો. વાપી જે ટાઈપ રોડ ઉપર માર્બલ કંપનીની સામે મૃતકની મોપેડને ટક્કર મારીને 4થી વધુ ઇસમોએ તલવાર, સળિયા અને લાકડાના ફટકા મારીને ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા, જેમાં દિલીપનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવમાં GIDC પોલીસે 6 આરોપીઓ સામે રાયોટિંગ, હત્યા અને અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મર્ડર કેસમાં પોલીસે બુધવારે બાતમીના આધારે વાપી હાઈવે સ્થિત UPL બ્રિજને ઉતરતા કાર રોકીને હત્યાના 3 આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે હ્યુન્ડાઈ i10 કાર નંબર GJ15CL6486ને આંતરીને મુખ્ય સૂત્રધાર કલીમ ઉર્ફે હકલો અલીમુદ્દીન સલીમુદ્દીન શેખ, રહે જૂની લકી હોટલની સામે છીરી વાપી, શશિકાંત ઉર્ફે લકી ઇન્દ્રજીત મિશ્રા, રહે સનશાઇન એપાર્ટમેન્ટ દેસાઈવાડ છીરી વાપી અને કાદેર ઇકરાર હુસેન મંસૂરી, રહે ફ્રેન્ડ્સ કોલોની અંબામાતા મંદિરની સામે GIDC વાપીની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 12મી મે સુધીના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન હત્યા કેસના વધુ 3 આરોપી બંટી વસંતભાઈ હડપતિ, રહે નવીનગર છરવાડા, વિજય ઉર્ફે ગોલુ પપુલસિંહ, રહે ગુલાબનગર છીરી અને છીરી ગામે માહ્યાવંશી ફળિયામાં રહેતા રિતિક અમરેન્દ્ર પ્રસાદની ધરપકડ કરવામાં આવી છે. હાલ જિલ્લામાં કેરીનો પાક આવી ચૂક્યો છે. જાહેરમાં કેરીના સતત ભાવ વધતો જોવા મળે છે, તો બીજી તરફ ધરમપુરના બામટી માર્કેટમાં કેરીની હરાજીમાં કોઈ ભાવ બોલાતા નથી.
આ માર્કેટમાં ભાવતોલ કરવા માટે વિચિત્ર રીતે વર્ષો જૂની હત્તા પદ્ધતિ અથવા ગમચા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ વસ્તુની હરાજી થાય છે ત્યારે જાહેરમાં એના સતત વધતા ભાવ બોલાય છે, પરંતુ વલસાડ પાસે આવેલા ધરમપુર માર્કેટ યાર્ડમાં કેરીની હરાજીમાં કોઈ ભાવ બોલાતા નથી, છતાં હરાજી થાય છે. વર્ષો જૂની આ પરંપરાને કેરીના દરેક વેપારીઓ અનુસરી રહ્યા છે. માત્ર સ્થાનિક વેપારીઓ જ નહીં, અન્ય રાજ્યોમાંથી આવતા વેપારી પણ નવાઈ પામે છે. મોડી તો મોડી પણ માર્કેટમાં કેરીની એન્ટ્રી થઈ ચૂકી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ પાસે આવેલા ધરમપુરમાં કેરીનો પાક આવી ચૂક્યો છે. ધરમપુરના બામટી માર્કેટમાં કેરીનો સ્ટોક જોતા એવું લાગે છે કે આ વખતે સ્ટોક ઓછો નથી. દરરોજ 10,000 મણ કરતાં પણ વધારે કેરી ખેડૂતો વેચાણ માટે લાવી રહ્યા છે, પરંતુ ગત વર્ષ કરતાં ઉત્પાદન ઓછું થયું છે. અહીં જે રીતે હરાજી કરવામાં આવી રહી છે એ પરંપરા વિચિત્ર છે. અહીંના વેપારીઓએ પોતાની જૂની પરંપરા જાળવી રાખી છે અને તે આધારે હરાજી કરી છે. અહીં કેરીની ખરીદી કરવા માટે આવતા ગ્રાહકો કે છૂટક વેપારીઓ ભાવતોલ કરવા માટે એક ચોક્કસ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેને ગમછા પદ્ધતિ અથવા હત્તા પદ્ધતિ પણ કહે છે. વેપારીના આંગણે આવેલી કેરીને ખરીદવા માટે એક સાથે 5 જેટલા વેપારીઓ આવતા હોય છે. એ તમામ એક સાથે ભાવતાલ નક્કી ન કરતા વેપારીના હાથ પર ગમછો મૂકી આંગળી અને એના ઈશારે ભાવ લેનાર પાસેથી ઈશારાની મદદથી ભાવ કહેવામાં આવે છે. આ રીતનો ફાયદો એ છે કે અન્ય વેપારીઓને એકબીજાના ભાવ ખબર પડતા નથી, એટલે તુલના થવાનો કોઈ જ પ્રશ્ન નથી. સ્થાનિક વેપારીને પણ આનો ફાયદો થાય છે. ખેડૂતને પણ એની સંતોષજનક રકમ મળી રહે છે. આ રકમની જાણ બીજા ખેડૂત કે વેપારીને પણ થતી નથી. 20 કિલો કેરીના ભાવ આંગળીના ટેરવે ગમછો નાખીને નક્કી કરવામાં આવે છે, જેને જોવા માટે દર વર્ષે જુદા જુદા વેપારીઓ આવે છે. હાલમાં વલસાડી હાફૂસ, કેસર અને દશેરી જેવી કેરીઓ માર્કેટમાં આવી ચૂકી છે. દરરોજ 20 કિલો લેખે ભાવ બદલાતા રહે છે. હાલમાં કેસરના ભાવ રૂપિયા 1500થી લઈ 2200 છે, જ્યારે હાફૂસના ભાવ રૂપિયા 750થી લઈને 1000 સુધી છે. એક્સપર્ટ ક્વોલિટીની કેરીના ભાવ રૂપિયા 1200થી 1300 છે. આ વખતે કેરીનું ઉત્પાદન ઓછું હોવાથી કેરીના ભાવ આસમાને પહોંચ્યા છે. વેપારીઓનું કહેવું છે કે આ વખતે દક્ષિણ ગુજરાતમાં પડેલા સતત માવઠાને કારણે ઉત્પાદનને અસર થઈ છે, પરંતુ હાલમાં જે સ્ટોક છે એની હરાજી કરવા માટે જે ગ્રાહક કે અન્ય છૂટક વેપારીઓ આવે છે એ આ પ્રકારની હરાજી જોઈને નવાઈ પામે છે. પરંતુ હરાજી કરવાની આ રીત આજકાલથી નથી. ધરમપુરના બામટી કેરી માર્કેટમાં આ પરંપરા વર્ષો જૂની છે. અહીં માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી વેપારીઓ અહીં કેરી ખરીદવા માટે આવી રહ્યા છે. અન્ય વેપારીઓ જ્યારે અહીં હરાજી માટે આવે તો એમને પણ આ ગમછા પદ્ધતિ નવી લાગે છે. આ પદ્ધતિને જે આપણે પ્રાચીન તો નહીં કહી શકીએ, જૂના સમયથી જે બાપ દાદા વડીલો અમારા જે ત્રીજી ચોથી પેઢીથી આ ધંધો કરીએ છીએ, તો આ પદ્ધતિને હથ્થો પદ્ધતિ કહેવામાં આવે છે. આના અંદર કેવું રહે છે કે હાથના અને આંગળીના ઇશારા પર ભાવતાલ નક્કી કરવામાં આવે છે, જેનાથી એક વેપારી બીજા વેપારીનો ભાવ જાણી નહીં શકે. જેથી કરીને કોઈ 2000ની માંગણી કરતો હોય તો કોઈ બીજા 2-4 વેપારી તો 10-20ની વધારી શકે. આના અંદર કદાચ વેપારીના ખેડૂતને ફાયદો થવાના ચાન્સીસ વધારે હોય છે કે કોઈ 2200ની હથ્થો આપી શકે છે, કોઈ 2300 પણ આપી શકે છે, કોઈ 1500 પણ આપી શકે છે. પણ જે કણ હોય છે તે આ હથ્થા રૂમાલના અંદર હોય છે, એટલે આમાં ખેડૂતને એક રીતે ફાયદો થાય છે. હાલે આપણે અહીંયા માર્કેટમાં તો મિનિમમ તમને કહું તો ધરમપુર માર્કેટમાં હાલે 10,000 મણની આજુબાજુ આવક છે. 10,000 મણની જેમાં આપણે ત્યાં આપણી શોપ પર કપિલ બ્રધર્સ ફૂડ સપ્લાયર્સમાં મિનિમમ હમણાં પર ડે આપણે ત્યાં 1800થી 2000 મણની આવક છે. ભાવમાં તો કેવું છે, જે સ્ટાન્ડર્ડ જે એક્સપોર્ટ ક્વોલિટીની કેસર છે ને એનો ભાવ સારામાં સારો છે. એમાં અને બીજું જે વેધર ખરાબ ગયું જેના કારણે જે રાતના આપણે ઝાકળ પડે છે એના કારણે જે ક્વોલિટી ખરાબ થઈ છે એ કેરીનો ભાવ થોડો મતલબમાં કેવું છે કે એવરેજ જે એક્સપોર્ટ આપણે જે વેચાય એના કરતાં 500થી 600 રૂપિયા ડાઉન વેચાય છે. હાલના સમયમાં કેસર જે છે 1500 રૂપિયાથી લઈને 2200 રૂપિયાનું વેચાણ ચાલી રહ્યું છે. રાજાપુરી 750 રૂપિયાથી લઈને મતલબ 1000 રૂપિયા સુધીનું વેચાણ ચાલી રહ્યું છે. અને એક્સપોર્ટમાં જે આપણે છડિંગ અને જે લોકો એક્સપોર્ટમાં આપે છે, એક્સપોર્ટમાં 1250થી 1300 રૂપિયાનું બજાર ચાલી રહ્યું છે. વેપારીમાં તમને કહું તો આપણે મુંબઈ વાસીથી લઈને દિલ્હી, જયપુર, રાજસ્થાન ભીલવાડા, પછી મધ્યપ્રદેશ ઇન્દોર, મતલબમાં લમસમ તમને કેમ કે ઓલ ઓવર ઇન્ડિયાના લમસમ વેપારીઓ મતલબમાં આપણે એ માર્કેટમાં ધરમપુર માર્કેટમાં આવે છે.
અને આપણે જે ભાવ મતલબ આજે નક્કી કરવાની પદ્ધતિ કેવું છે, અમે લોકો વર્ષોથી અહીંયા પેઢી દર પેઢી આજે અમારી ત્રીજી પેઢી અહીંયા વેપારમાં ગમછામાં મતલબમાં કેવું છે કે આપણે ગમછામાં મતલબ હા આમાં ભાવ નક્કી કરીએ છીએ. આમાં કેવું છે ખેડૂતોને ફાયદો છે. અમે ધારો કે 5 ખેડૂતો અહીંયા મતલબમાં વેપારીઓ લેવાળા ઉપર રહે છે, બધાને અમે મતલબ અંદર મતલબ ભાવ નક્કી કે ગમછાની અંદર ભાઈ હવે ધારો કે આ એક વ્યક્તિ છે, લેવાળા વ્યક્તિ છે, ધારો કે આણે 2000 રૂપિયા કીધું તો સામેવાળો વ્યક્તિ વિચારે કે આણે સામેવાળો શું માંગ્યું છે, તો પેલો કદાચ 1900 માંગે ને ભાઈ એના પછી જે માંગવાળો છે કદાચ 2200 રૂપિયા ડાયરેક્ટ માંગી પડે. ને ધારો કે તમે આ ઓપન હરાજી કરાવો તો બધા મળીને મતલબ નક્કી કરે. ધારો કે પેલા 2000 કીધા તો પેલા 2020 જ કે 2010 જ કે ઉપર 10 20 રૂપિયા કે 50 રૂપિયા ના હથ્થામાં કેવું કે 100-200 રૂપિયા ઉપર નીચે જતા વાર નહીં લાગે. ને પછી કેવું છે સોદો નક્કી થઈ ગયા પછી કેવું છે એનો ઓપન કરીએ, બધા વેપારીની વચ્ચે ઓપન કરીએ ભાઈ તમારું ખેડૂત અને વેપારીને. ખેડૂતને મેં પૂછે ભાઈ આ ભાવ તમારો માંગતા જશો, તમે એગ્રી છો કે હા એગ્રી છે, પછી મતલબ એને ઓપન કરીએ, 4 માણસની વચ્ચે મતલબ એને ઓપન કરીએ. વાપીમાં સામાજિક કાર્યો માટે જાણીતા ટ્રસ્ટ એવા ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદ વાપીના 2 વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ સહિત કારોબારી સભ્યોની વરણી કરાઈ હતી, જે અંતર્ગત નવા વરાયેલા પ્રમુખ સભ્યોનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો. વાપીમાં સામાજિક કાર્યો માટે જાણીતા ટ્રસ્ટ એવા ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદ વાપીના 2 વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ સહિત કારોબારી સભ્યોની વરણી કરાઈ હતી. આ પ્રસંગે વાપીના ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોલમાં ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદના નવા વરાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્યોનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો, જેમાં ટ્રસ્ટ દ્વારા પાછલા વર્ષમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ કરેલી સામાજિક પ્રવૃત્તિની સરાહના કરી હતી, તેમજ વ્યક્તિગત મતભેદ દૂર કરી સમાજને મજબૂત બનાવવા સૂચન કર્યું હતું. વાપીમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે જાહેર માર્ગો, સ્થળો પર પાણીની પરબ ઊભી કરવી, સમાજના યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવી, બીમાર ગરીબ દર્દીઓને સારવારના ખર્ચમાં મદદરૂપ થવું, સમાજના યુવાનોને શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવું જેવા અનેક સેવાકીય કાર્યોની સુવાસ ફેલાવતા ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદ વાપીના 2 વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ સહિત કારોબારી સભ્યોની વરણી કરાઈ હતી. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ સુનિલ સાંગવાને તેમના 2 વર્ષના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિની રૂપરેખા આપી હતી, જ્યારે નવા વરણી પામેલા પ્રમુખ ઓમપ્રકાશ ચૌધરીએ ટ્રસ્ટ દ્વારા થયેલા સામાજિક કાર્યોને વધુ વેગ આપી નવા પ્લાનિંગ સાથે વધુ સારા કાર્યો કરવાની ખાતરી આપી હતી. તેમજ આગામી દિવસોમાં જયપુરમાં યોજાનાર જાટ સંસદ પરિષદમાં સહભાગી થવાનો કોલ આપ્યો હતો. નવી કાર્યકારિણીમાં પ્રમુખ તરીકે ઓમપ્રકાશ ચૌધરીની સર્વાનુમતે વરણી કરાઈ હતી, જે બાદ ઉપપ્રમુખ તરીકે કુલદીપ લાંબા, વિજય પહલ, ઓમપ્રકાશ કવા, મહાવીર પ્રસાદ ધીવા અને શ્રીમતી નીલમ તોમર ઉપાધ્યક્ષ, રવિન્દ્ર લાઠર મહાસચિવ, કૃષ્ણ યોરાણ સહસચિવ, રાજુ મહાલા ઉપાધ્યક્ષ અને ઈશ્વર ચૌધરીને સહ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તમામને સમાજના પૂર્વ પ્રમુખ સુનિલ સાંગવાન, સભ્યો, સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ કરાવી સમાજ સેવા માટે સંકલ્પ લેવડાવી શુભેચ્છા પાઠવી હતી. શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ પ્રમુખ રામસિંહ સહારણ, રામકિશન પિલાનિયા, फूलचंद चौधरी सहित मोटी संख्या में जाट समाजना लोग उपस्थित रहा था. जाट समाज के प्रमुख के रूप में मैंने चुना है अध्यक्ष पद पे. ये नई कार्यकारिणी अभी चालू हुई है. लास्ट ईयर में मैं उपाध्यक्ष पद पे था, कार्यरत था. अभी जो भी रेगुलर अपने काम चल रहे हैं वो तो करना ही है, उसके अलावा भी अपन नए कुछ प्लानिंग चल रही है काम की, समाज सेवा के रूप में वो काम करते रहेंगे. हम लोग की ये चेष्टा है जो हमारे समाज के अंदर जो भी युवा वर्ग है जो गांव से यहाँ आता है उसको ज़्यादा से ज़्यादा रोज़गार मिले. हम एक दूसरे को संपर्क करा के उसको रोज़गार दिलाएंगे. यहाँ जो भी भाई है शिक्षित नहीं है, जो पढ़ना चाहता है, स्कूल के में है, ऐसा कुछ हेल्प है वो हेल्प करते हैं, सब ऐसे काम करते हैं. आज समाज की नई कार्यकारिणी का शपथ ग्रहण समारोह है. हमारे यहाँ समाज में हर 2 साल के बाद में नई कार्यकारिणी का सर्वसम्मति से चयन होता है और 2 साल के बाद में नई जो बॉडी आती है उसका हम यहाँ पे शपथ ग्रहण पद और गोपनीयता की शपथ दिलाते हैं. ये ट्रस्ट में सभी सामाजिक कार्य जितने भी हैं, जनहित के जो कार्य हैं वो सब हम करते हैं. जैसे गर्मी में प्याऊ लगाना, कोई हॉस्पिटल में किसी की हेल्प करना, स्कूल में बच्चों की फीस भरना, इस तरह के काफ़ी काम हम लोग करते हैं. आने वाले दिनों में नई कार्यकारिणी और भी इस जो अभी तक जो काम हो रहा है उससे और बेटर काम करने की कोशिश करेगी. नियर अबाउट 500 से 600 फैमिली हमारे यहाँ पे वापी, दमन, सिलवासा सराउंडिंग एरिया में जाट समाज की है. जता पहला फरी एक नजर आजना मुख्य समाचार पर. दादरानगर हवेली वन विभागे आदिवासीओना प्लॉट में प्लांटेशन प्रक्रिया हाथ धरता आदिवासी समाजे विरोध व्यक्त कर्यो. 5 किलोनी आंधळी चाकरणनो 20 लाख में सौदो करवा निकळेला 2 ईसमो साथे तापीना अन्य ईसमनी धरपकड़.
વાપીના જે ટાઈપ રોડ પર જૂની અદાવતમાં યુવકની હત્યા પ્રકરણમાં પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી. વલસાડ જિલ્લાના કેરી માર્કેટમાં આજે પણ વર્ષો જૂની ગમછા અથવા હથ્થા પદ્ધતિથી કેરીની હરાજી કરવામાં આવે છે. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.